શહેરમાં સતત વધી રહેલી આગની ઘટનાને લઈ ફાયર વિભાગ સતર્ક બન્યું છે। નાના મહુવા રોડ પાસેની સિલ્વર હાઇટ્સ ઇમારતમાં અગ્નિકાંડ સામેની તૈયારી માટે એક મેગા મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। આ ડ્રીલમાં આગ કાબૂમાં લેવાની ટ્રેનિંગ અને રહેવાસીઓને તાત્કાલિક પગલાં વિશે તાલીમ આપવામાં આવી હતી। આગની ઘટનામાં ઓછામાં ઓછી જાનહાનિ થાય તે માટેની તૈયારીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। રાજકોટના નાના મહુવા મેઇન રોડ પર અમારી સિલ્વર હાઇટ્સ બિલ્ડિંગમાં ઈ વિંગમાં 8મા માળે આગ લાગી છે। જલ્દી ફાયરની ગાડી મોકલો। આ બિલ્ડિંગમાં રહેતી મહિલાએ ફાયર બ્રિગેડની સાથે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરીને બોલાવી, જે બાદ 10 મિનિટમાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો અને સૌપ્રથમ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી 8મા માળ સુધી ફાયર જવાનો પહોંચી ગયા અને ગણતરીની મિનિટોમાં જ ભારે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો, જેમાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેનું હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું અને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા। જોકે થોડી વારમાં આ ફાયર મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું। મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પ્રથમ વખત રાજકોટની સૌથી મોટી 22 માળની હાઈ રાઇઝ બિલ્ડિંગમાં મોકડ્રીલ કરવામાં આવી। આ બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે લોકોએ સૌપ્રથમ કઈ રીતે ફાયર બ્રિગેડને ફોન કરવો, પૂરું એડ્રેસ આપવું અને બિલ્ડિંગમાં રહેલા ફાયરના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। રાજકોટ ફાયર બ્રિગેડ પાસે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે। તે 81 મીટરનું છે, 25 માળ સુધી જઈ શકે છે અને લોકોને બચાવી શકે છે। શહેરની સિલ્વર હાઇટ્સ બિલ્ડિંગ કે જે 22 માળની છે, ત્યાં આજે ફાયર મોકડ્રીલ અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી। મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા પ્રથમ વખત હાઈ રાઇઝ બિલ્ડિંગમાં મોકડ્રીલ કરવામાં આવી હતી। અડધો કલાકમાં આગ પર કાબુ મેળવાઈ ગયો હતો। રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત કે દવે આજરોજ નાના મહુવા સર્કલ પાસે સિલ્વર હાઇટ્સ નામના હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું। ત્યાં બિલ્ડિંગની અંદર રહેતા તમામ લોકોને ડેમોન્સ્ટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવેલ અને ત્યાંના 8મા માળ ની રેફ્યુજ એરિયામાંથી ફાયર સિસ્ટમ ઓપરેટ કરી તથા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઓપરેટ કરી અને એક મોકડ્રીલ કરવામાં આવે, જે મોકડ્રીલમાં 108નો સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર રહેલ હતો અને તે બિલ્ડિંગમાં રહેતા તમામ લોકો સારી રીતના ટ્રેનિંગ પણ મેળવેલ હતી। સમાચારમાં આગળ વાત કરીએ તો